પોરબંદરની ડોક્ટર સોસાયટી ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતાં અખિલ ભારતીય યોજના મુજબ સમાજની સજ્જન શક્તિને જોડીને પોરબંદર મહાનગરના મહર્ષિ સાંદીપની ઉપનગરની ધનલક્ષ્મી વસ્તીમાં હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેશનગર વિસ્તારના ડોક્ટર સોસાયટીમાં ગરબી ચોક ખાતે વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો તથા બાળકોની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું હતું, જેમાં જતનબર રણછોડરાયજી હવેલી યુવા વૈષ્ણવાચાર્ય શ્રી શરદકુમારજી મહારાજ શ્રી શિલુબાવાએ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં હિન્દુઓએ સંગઠિત થવાની અત્યંત જરૂર છે તથા બાળકોને નાનપણથી જ આ પ્રકારના સંસ્કારો, આપણી કુટુંબ પરંપરા અને ધર્મનું જ્ઞાન આપીએ એવી લાગણી વ્યક્ત કરી હતી અને ખાસ અપીલ કરી હતી કે બાળકોને સારા સંસ્કાર અને ચારિત્ર્યવાન બનાવવા માટે માતાપિતાએ સજાગ પ્રયાસ કરવો જરૂરી છે, કારણ કે સારા સંસ્કારોથી જ ધર્મ અને સમાજનું રક્ષણ શક્ય બનશે. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હિન્દુ જાગરણ મંચના પ્રાંત કાર્યકારિણી સદસ્ય પરેશભાઈ ટેવાણીએ તેના વક્તવ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સૂચવેલ પંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન કઈ રીતે શક્ય છે એ વાત કરી હતી, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વબોધ અને નાગરિક કર્તવ્ય આ 5 વિષય દરેક વ્યક્તિએ આચરણમાં લઈ આવવા જણાવ્યું હતું. તેમજ વર્તમાન સમાજમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ટકાવવા સપ્તાહમાં એકવાર સાથે સત્સંગ, સાથે ભોજન કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ધનલક્ષ્મી વસ્તી હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ મેરુભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો માટે વેશભૂષા તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં બાળકોએ ધાર્મિક પાત્રો ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, ખોડિયાર માતાજી તેમજ દેશભક્તિના વિવિધ પાત્રો સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર હેડગેવારજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વગેરે બની આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ બહેનો માટે આરતી ડેકોરેશનની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. એ સિવાય સંઘના પ્રચાર વિભાગ દ્વારા સાહિત્યનો સ્ટોલ રાખવામાં આવેલો હતો, જેમાં રાષ્ટ્રીય વિચારને લગતા પુસ્તકોનું પ્રદર્શન વેચાણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી કરવામાં આવી હતી અને બહેનો માટે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.